આજની ધર્મકથા. પ્રણામ. પૂજ્ય વાદી દેવ સુરીશ્વરજી મહારાજા એક એવું વ્યક્તિત્વ કે જે બહુ પ્રચલિત નથી, પણ તેમ છતાં જેમના ચરિત્રની એક એક વાતો સાંભળશું અને આપણને એવું લાગશે કે પરમાત્માનું શાસન એમના થકી જયવંતું બન્યું, એમના થકી જળહળતું બન્યું, અને એ ન હોત તો આજે કદાચ આપણે આ આટલી સરસ સ્થિતિમાં હોત કે નહીં એ પ્રશ્ન હોત. આગળ જેમ જેમ એમનું કથાનક આગળ વધશે તેમ તેમ આપણને ખ્યાલ આવશે કે આપણા રૂટીન જીવનની અંદરમાં સાહેબ વણાયેલા છે. એક પણ જૈન એવો નહીં હોય કે જે ક્યારેય એમનું નામ નહીં બોલતો હોય, જે એમનું નિત્ય સ્મરણ નહીં કરતો હોય, અને તેમ છતાં આપણામાંના અધિકાંશ લોકોને ખબર જ નથી કે આપણે જે બોલીએ છીએ એ એકચ્યુઅલી એમની માટે છે. પણ એ પ્રસંગ શેની માટે એવું થયું, ક્યારથી લોકો આવું બોલતા થયા, અને કઈ પરંપરા કે જે આપણે બોલીએ છીએ અને છતાં આપણને ખ્યાલમાં નથી, એ બધી વાતો આગળ આગળ આવતી રહેશે. અત્યારે આપણે જોયું કે સાહેબ વિહાર કરી રહ્યા હતા નાગોર તરફ, આબુ પહોંચ્યા હતા, અને અંબિકા દેવીએ એમને પાછા વળવા માટે કહ્યું. સાહેબ પાછા વળ્યા. પૂજ્ય મુનિચંદ્ર સુરીશ્વરજી મહારાજા ગુરુ ભગવંત એમની પાસે આવ્યા, એમને સમાચાર આપ્યા કે સાહેબ આવી રીતે શાસન દેવીએ સંકેત આપ્યો છે, આપના આયુષ્યના 8 જ મહિના બાકી છે. આપણે જરાક 2-4-5 મિનિટ માટે મુનિચંદ્ર સુરી મહારાજ સાહેબની એ સમયની મનસ્થિતિને સ્પર્શવાનો પ્રયત્ન કરીએ. આપણને અગર કોઈ આવું કીધું હોય કે તમારા જીવનના સાહેબ હવે 8 જ મહિના બાકી છે, આમ આંખ બંધ કરીને બેસી અને વિચારીએ કે આપણે એકચ્યુઅલી શું કરવું જોઈએ એ વાતને સાઈડ પર મૂકી દઈએ. આપણે કરત શું? દરેક વ્યક્તિનો એક અલગ જવાબ હશે, અને દરેક વ્યક્તિ પાસે એ જવાબના કારણો પણ હશે. આમાંથી કોણ સાચું ને કોણ ખોટું એ વાતની ક્યારે પણ કોઈ અર્થ જ નથી એનો, કારણ કે દરેક વ્યક્તિ પોતાની અપેક્ષાએ સાચો છે. પણ મુનિચંદ્ર સુરી મહારાજ સાહેબને જ્યારે ખ્યાલ આવ્યો હશે કે મારા 8 મહિના બાકી છે, આ છેલ્લું ચાતુર્માસ છે, હવે એવા આરાધક જીવ કે જે જીવે દીક્ષાના દિવસથી આંબિલના અભિગ્રહ લીધા છે, 12 દ્રવ્યના આંબિલ, અધિકાંશ સમયે એમણે આંબિલની અંદરમાં કાંજીનું પાણી વાપરેલું છે, આવા ગુરુ ભગવંત. હવે એમને આખી જિંદગી આવી આરાધના કર્યા પછીથી જ્યારે ખ્યાલ આવ્યો કે હવે છેલ્લા દિવસો છે, છેલ્લા મહિનાઓ છે, શું થયું હશે? આમ કાળજે ઘા લાગ્યો હશે કે ભાઈ હવે મારા શિષ્યોનું જોઈ લઉં, મારી પાઠ કોને સોંપવી છે એ જરા નક્કી કરી લઉં, એની માટે હું સમય કેળવી લઉં, જરા મારા પોતાનું આત્માનું કરવા માટે હું સીધો અંદર ઉતરી જાઉં, અત્યાર સુધી હું ધાર્મિક હતો, હવે હું આધ્યાત્મિક બની જાઉં, આત્માને લક્ષ્યમાં રાખવું. આપણા વિકલ્પો સામાન્યપણે આ હશે, પણ મુનિચંદ્ર સુરી મહારાજ સાહેબને આમાંનો કોઈ વિકલ્પ નહીં આવ્યો હોય. આવું આપણે એટલા માટે કહી શકીએ છીએ કે ચરિત્રની અંદરમાં મુનિચંદ્ર સુરી મહારાજ સાહેબની પાછળની સ્થિતિની અંદરમાં એમની વયાવચ માટે જે પૂજ્ય દેવસુરી મહારાજ સાહેબ આવ્યા છે, એ દેવસુરી મહારાજ સાહેબ સ્વયં પોતાની આરાધનાને વેગ આપી શકે એવી અનુકૂળતા પૂજ્ય મુનિચંદ્ર સુરી મહારાજ સાહેબે એમની માટે કરી આપી. સાહેબને આશ્ચર્ય ન થયું હશે, કારણ કે એ પોતાના ગુરુને ઓળખતા હશે કે મારા ગુરુ આવા જ છે. પણ મજાની વાત આ છે કે તમે જ્યારે કોકની વયાવચ માટે ગયા હો અને એ વ્યક્તિ તમને તમારી અનુકૂળતા કરીને આપે, ત્યારે એ વ્યક્તિ એની અંદરની સ્થિતિ, મનસ્થિતિ અને એમની વિચારસરણી, આ બધા માટે આપણે આમ કેટલો અહોભાવ પ્રગટે. ચાતુર્માસ પૂર્ણપણે આરાધનામાં ગયું. ક્યાંય કોઈ જગ્યાએ ક્યારે પણ કોઈએ ગુરુ ભગવંત માટે કોઈ ઉતાવળ કરી હોય કે કંઈક આવું કીધું હોય, આવું કંઈ જ નહીં. પાટણ જેવું નગર છે, આવડો મોટો શ્રી સંઘ છે, એ સમયનો તો સૌથી પ્રખર સંઘ કહી શકાય
એવો સંઘ અને એવા સંઘમાં બિરાજમાન આચાર્ય ભગવંત એમની માટે શાસન દેવીએ ધ્યાન રાખ્યું હોય, વાતો તો પ્રસરી જશે. ચાતુર્માસ સરસ રહ્યું અને અંતે નિર્યામણાનો જ્યારે સમય આવ્યો, એ સમયે પૂજ્ય વાદીદેવ શ્રી મહારાજ સાહેબે પોતાનાથી થતી તમામે તમામ શક્તિઓ, પોતાનો તમામે તમામ સમય પોતાના પૂજ્ય ગુરુદેવશ્રીને અર્પણ કર્યો. 8 વર્ષ ઉંમર હતી ત્યારે સાહેબે એમના માતા પિતા પાસે એમને માંગ્યો હતો. આ એક એક પળ એમને પણ યાદ આવતી હશે. એ દીક્ષાનો દિવસ, એ આચાર્ય પદવી અને એની પછીના આટલા બધા જે વાદ થયા, એ વાદના સમયે પણ પૂજ્યશ્રીનું જે બેકિંગ, પૂજ્યશ્રીએ જે રીતે એમને ઘડ્યા, આ બધી વાતો નજર સમક્ષ એમને પણ આવતી હશે. અને એવી પરિસ્થિતિની અંદરમાં એમણે મુનિચંદ્રસુરી મહારાજ સાહેબની સમાધિનું ધ્યાન રાખવાનું. અદ્ભુત વાતો. નિર્યામણા કરાવવી એને કદાચ એમ કહી શકાય કે શાસ્ત્રની અંદરમાં અજોડ આરાધના કહી છે. કોઈ એક વ્યક્તિને સમાધિ આપવી એ પણ જો ઉત્તમ દાન કહ્યું, સૌથી ઉત્તમ દાન સમાધિનું દાન, તો કોઈકને અંત સમયે, મૃત્યુ સમયે સમાધિ આપવી એ તો કદાચ શબ્દમાં ન વર્ણવી શકાય એટલી મોટી આરાધના. આપણે ત્યાં ઘણા શ્રી સંઘોની અંદરમાં આવા નિર્યામણાના મંડળો ચાલતા હોય છે. કેટલાક વ્યક્તિઓ એવા છે કે જેમને ધર્મ સંભળાવવાવાળું, સારું સંભળાવવાવાળું આસપાસમાં કોઈ મળતું નથી હોતું. મોટી ઉંમરના વ્યક્તિઓ છે, દીકરા દીકરીઓ એટલું ભણ્યા નથી, ધર્મનું એટલી સમજણ કેળવાઈ નથી, તો શું કરે? દીકરા દીકરીઓને ઈચ્છા હોય કે અમે શુભ આપીએ, પણ ક્ષમતા ઓછી હોય. તો એવા સમયે આવા મંડળો, આવા વ્યક્તિઓ એ જો હાથ વગા હોય તો કોઈ એક વ્યક્તિનું સમાધિ મૃત્યુ એ એની આખી ભવ પરંપરાનું એક ટર્નિંગ પોઈન્ટ બની શકે. એવડો મોટો લાભ એ વ્યક્તિને મળે. આ એક ખરેખર એક સૂચન છે કે જીવનમાં કોઈ પણ વ્યક્તિને ક્યારે પણ આપણે અગર એના અંતિમ સમયે, આપણને ખબર નથી કે કોનો અંતિમ સમય ક્યારે આવશે, એવા સમયે જો આપણી પાસે ક્ષમતા ઊભી છે, આપણી પાસે એની સ્કિલ ઊભી છે, તો આપણે જે કરી શકશું ને એ કદાચ આપણા જીવનનું શ્રેષ્ઠતમ સુકૃત હશે. દરેક વ્યક્તિએ શીખવા જેવું છે. જરૂરી નથી કે એ સમયે આ જ સ્તોત્ર બોલવું જોઈએ, એ સમયે આ જ બોલવું જોઈએ. મૂળમાં જે પોતે એ સમયે શરીરની વેદનાથી કણસે છે, પીડાય છે, જેના આત્મપ્રદેશો ખેંચાઈ રહ્યા છે, એવી ક્ષણોની અંદરમાં એની રુચિ પ્રગટે, એનું મન ડાયવર્ટ થાય, એનું મન કોક શુભની અંદરમાં કેન્દ્રિત બની શકે, એ રીતની વાતો, મીઠાશભરી, સારી સમજણની, સલાહની નહીં, સારી વાતો, આવું આ એક પ્રકારની સ્કિલ ઊભી કરવા જેવી છે દરેક વ્યક્તિએ. કદાચ એવું બની શકે કે આપણી સામે પીડાતો હોય ને આપણે જોઈ ન શકીએ. આપણી સંવેદનાઓ એ સમયે આપણને અલાઉ ન કરે કે આપણે એને કંઈક સારી વાતો કરીએ આમ દ્રઢ બનીને. પણ તેમ છતાં આપણી સંવેદના કરતાં પણ વધુ મહત્ત્વની એની સમાધિ છે એવું વિચારીને આપણે પણ આ શીખવું એ બહુ આવશ્યક છે. અહીંયા પૂજ્ય વાદીદેવ શ્રી મહારાજ સાહેબ પોતાના ગુરુ ભગવંતને નિર્યામણા કરાવે છે. અને વિક્રમ સંવત 1178 કારતક વદ 8મનો એ દિવસ આવ્યો કે જ્યારે પૂજ્ય મુનિચંદ્ર સુરીશ્વરજી મહારાજા સમાધિપૂર્વક સ્વર્ગે સિધાવ્યા. એક એવી ગુરુ શિષ્યની જોડી હશે કે જેનું ધ્યાન શાસન દેવી રાખતા હશે. મુનિચંદ્રશ્રી મહારાજ સાહેબ પ્રત્યે કેવો અહોભાવ હશે અને પૂજ્ય દેવશ્રી મહારાજ સાહેબ પ્રત્યે કેટલો વિશ્વાસ હશે કે શાસન દેવી જોઈ શકતા હશે, સમજી શકતા હશે કે ભાઈ નિર્યામણા એ તો દેવશ્રી મહારાજ સાહેબ જ કરાવશે. અને બેસ્ટ પાર્ટ છે ભાઈ કે આવા સમયે પણ એમની ઉંમર શું, 35-37 વર્ષ. એક 35-37 વર્ષના વ્યક્તિ ઉપર શાસન દેવી કેટલો ભરોસો રાખી શકે છે, શાસન કેટલું ભરોસો રાખે છે. આ જ વાતો માટે આપણે આ ચરિત્રમાં ગયા છે. વિશ્વાસ રાખવા માટે અને વિશ્વાસ જીતવા માટેની કોઈ ઉંમર નથી હોતી.
આપણે પીઢ બનીએ, ઉંમરલાયક બનીએ, પછી શાસનના કામો કરી શકશું, આવું નથી. આ વાદીદેવ શ્રી મહારાજ સાહેબ જીવતું જાગતું દ્રષ્ટાંત છે. 8 વર્ષની ઉંમરમાં દીક્ષા, 17-18 વર્ષની ઉંમરમાં તો વાદીઓને પરાસ્ત કર્યા, 33 વર્ષની ઉંમરે આચાર્ય પદવી, અને 35-37 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધીમાં તો સંઘના નાયક બન્યા. દેવશ્રી મહારાજ સાહેબના જીવનની આ વાતો આપણને સમજાવે છે કે કોઈ પણ સમયે ઉંમર ક્યારેય બાધક નથી હોતી. ઉંમર ફક્ત અને ફક્ત સાધક છે, જો આપણે સાધના કરવી છે તો. અને નથી કરવી તો આપણે 75 વર્ષે પણ ટીવીનો રિમોટ લઈને જ બેસશું. આ એક સાહેબના જીવનનો એવો પ્રસંગ બન્યો કે જેમાં શાસન દેવીનો એમના પ્રત્યેનો વિશ્વાસ એ ઉભરાયો, છલકાયો. હજી એક પ્રસંગ પૂજ્ય દેવશ્રી મહારાજ સાહેબના જીવનનો કે જેના કારણે આપણે એમની એ પ્રકારની ક્ષમતાને પણ નિહાળી શકીએ. આ બધા જ પ્રસંગો, ઓલમોસ્ટ આ લગભગ છેલ્લો પ્રસંગ કે જે પ્રસંગના આધાર ઉપર આપણે એમને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે જે વ્યક્તિ હવે આ કથા જેની માટે લેવાય છે એ લીડ રોલમાં એ વ્યક્તિ બેસશે, પણ એ લીડ રોલ પ્લેયર એની ક્ષમતા, એમની શક્તિઓ, એમનો પ્રભાવ, એમની પુણ્યાઈ, એમની નિર્મળતા, એમની સાધના, એમની વિશ્વસનીયતા, એમની આદેયતા, આ બધું સમજી શકીએ એટલા માટે આપણે આ વ્યક્તિ વિશેષનો પરિચય લઈએ છીએ. વટપ્રદનગર શ્રીમાળી વંશની અંદરમાં ઘરકટ ગોત્રની અંદર ઉત્પન્ન થયેલા વરનાગ નામના શ્રેષ્ઠી, પત્નીનું નામ સંપુરી, અને એમને ગુણવાન પુત્ર હતો. પુત્રનું નામ શાંતનુ. રૂપવાન, કલાવાન, ગુણવાન એવો આ પુત્ર શીલા નામની કન્યા સાથે માતા પિતા એમને પરણાવ્યો. સમય ગયો અને શાંતનુને નિન્નો અને ગીગો આ 2 પુત્રો થયા. વૈજુ નામની પુત્રી થઈ. આ શાંતનુએ ભીમદેવ રાજા જ્યારે ગુજરાતની ઉપર જ્યારે એમની આણ પ્રકટતી હતી એ સમયે રાજકારણમાં એમને પ્રવેશ કર્યો અને 5,000 ઘોડે સવારના સેનાપતિ તરીકે એ પોતે એસ્ટાબ્લિશ થયા પોતાની ક્ષમતાઓના કારણે. જેમ જેમ સમય જતો ગયો એમ એમ આ વ્યક્તિ પોતાના જીવનમાં એક પછી એક પદો હાંસલ કરતા ગયા. મંત્રી બન્યા, મહામંત્રી બન્યા, દંડનાયક બન્યા અને અંતે ભરૂચ નગરના દંડનાયક તરીકે આ શાંતુ મંત્રી એ એસ્ટાબ્લિશ થયા. રાજ્યનિષ્ઠ જેટલા હતા એટલા જ ધર્મનિષ્ઠ. આમ પણ જે વ્યક્તિ ધર્મનિષ્ઠ નથી ને એ ક્યારે પણ ભૌતિક જગતની અંદરમાં જોઈએ તેવી સફળતા અને જોઈએ તેવી વિશ્વસનીયતા ક્યારેય પામી નથી શકતો. અત્યારે જે લોકોને છોછ લાગે છે કે ભાઈ આ ઓર્થોડોક્સ લાગશું, કપાળે ચાંદલો થશે, ચોવિહાર માટે ઘરે વયા જશું, અથવા ચોવિહાર માટે તરત આમ નીકળી જશું ધંધો છોડીને, કંદમૂળ નહીં ખાઈએ, બહારનું નહીં ખાઈએ, લોકોને એમ કહેશું કે ભાઈ હું આ નથી વાપરતો, આજે એકાસનું છે, આજે આંબિલ છે. ધંધાની અંદરમાં આવું બધું કહેવાનો છોછ જે વ્યક્તિઓ અનુભવે છે ને એ વ્યક્તિઓએ ખરેખર આંખ બંધ કરીને પોતાને પ્રશ્ન પૂછવા જેવો છે, પોતાના અનુભવોને પ્રશ્ન પૂછવા જેવો છે કે ક્યારે એક મુસ્લિમ ઉપર કોઈ શંકા કરે છે? ધંધો લઈને બેઠેલા એક વ્યક્તિને ત્યાં જાઓ અને એ નમાઝ પડતું હોય છે, એને જોઈ અને કોઈ પણ ગ્રાહક ક્યારે પણ ત્યાંથી ખસતો નથી. કેમ? કારણ કે ગમે તે જાતિના ગ્રાહકને પણ એના પ્રત્યે માન થાય છે કે એના ધર્મનું પાલન કરે છે. એનો મતલબ કે એમની ધંધામાં પણ નીતિ બહુ સારી હશે. આપણને અચાનકથી આવા છોછ ઊભા થયા કે આવું બધું કરીએ તો આપણે બેકવર્ડ લાગશું, આપણે ઓર્થોડોક્સ લાગશું, કોઈને કેવું લાગશે, મારા ભગવાનને ગમે તેવું લાગે, મારા ભવાંતરને ગમે તેવું લાગે, એની ચિંતા નહીં, લોકોને કેવું લાગશે એની ચિંતા. પણ અહીંયા શાંતુ મંત્રી એ ધર્મનિષ્ઠ હતા એટલા માટે એમની રાજ્યનિષ્ઠાઓ પર ક્યારેય કોઈને શંકા ન થઈ. પોતે એટલા બધા ગુરુ ભગવંતોના સાનિધ્ય કેળવેલા. એમના ઉપકારી તરીકે થારાપ્રદ ગચ્છના શાંતિસુરીજી મહારાજ, મલધારી અભયદેવ સુરીજી મહારાજ,
મલધારી હેમચંદ્ર સુરીજી મહારાજ, રાજગચ્છના ભદ્રેશ્વર સુરીજી મહારાજ, વડગચ્છના વસ્ત્ર પ્રતિષ્ઠાચાર્ય વાદીદેવ સુરીજી મહારાજ, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરીજી મહારાજ, આવા બધા આચાર્ય ભગવંતોની છત્રછાયામાં પોતે શાસનના અનેક કાર્યો કર્યા. અનેક આચાર્ય ભગવંતોના પ્રીતિપાત્ર કૃપાપાત્ર બન્યા. હવે આ વ્યક્તિ સાથે આ દેવસુરી મહારાજ સાહેબનો એક પ્રસંગ થાય છે. આ આખું શાંતુ મંત્રીનું ઇન્ટ્રોડક્શન અથવા એનું ચરિત્ર લેવાનું કારણ એ છે કે આપણને સમજાય કે આ વ્યક્તિત્વ શું છે. હવે આ વ્યક્તિત્વ, એની સાથે બનેલી ઘટના, એમણે 84,000 સોના મોહર ખર્ચી અને એક રાજમહેલ જેવો પોતાનો મહેલ બનાવ્યો. 84,000 સોના મોહર આજથી 900 વર્ષ પહેલાની. કેવો મહેલ હશે? શું આમ જાજરમાન હશે? દેવ વિમાન કરતાં પણ વિશેષ લાગતો એવો મહેલ હશે. અને લોકોની ભીડ લાગતી મહેલ જોવા માટે. એક વખત વાદીદેવ સુરી મહારાજ સાહેબ એ ભરૂચ પધારેલા અને આ શાંતુ મંત્રીએ સાહેબને વિનંતી કરી કે સાહેબ એકવાર મહેલમાં પગલાં કરો. દેવસુરી મહારાજ સાહેબે બહુ સ્પષ્ટપણે કહ્યું કે એવું કોઈ પ્રયોજન જ નથી, આવવાનું શું કારણ? પણ તેમ છતાં મંત્રીશ્વર છે, આટલા આરાધક છે અને સહજતાથી એ કહે છે, એવું નથી કે એને પોતાનો દેખાડો કરવો છે, સહજતાથી કહે છે કે સાહેબ ઘરે પગલાં કરો. મહાત્માઓ સાથે જવાનું થયું અને દેવસુરી મહારાજ સાહેબ એ એમના અતિ આગ્રહના કારણે એમના ગૃહ આંગણે પધાર્યા. એક પછી એક દરેક વસ્તુ જે એને વિશેષ લાગતી હતી શાંતુ મંત્રીને, જે પોતે વિશેષતાપૂર્વક પોતે સર્જી છે, એ દરેકે દરેક વસ્તુઓ ઝીણવટભરી માહિતી સાથે એ પૂજ્ય દેવસુરી મહારાજ સાહેબને સમજાવી રહ્યા છે. આ ઓરડામાં આ છે સાહેબ, આ આવી રીતે બન્યું છે, આની પાછળ આ કારણ હતું, આ આટલા દ્રવ્યનું બનેલું છે. આપણને તો બહુ સારું આવડતું હોય છે, પણ આ તો 84,000 સોના મોહર એ સમયની એના દ્વારા ઘડાયેલો ખરેખર જાજરમાન કહી શકાય એવો રાજમહેલ થઈ ગયો. બધું દેખાડતા હતા, સાહેબ ઊભા હતા. આખો રાજમહેલ જેવો એમનો મહેલ એ આખો દેખાડાઈ ગયો. શાંતુ મંત્રીના મોઢા ઉપર કેટલીક ઉદ્વિગ્નતા આવી, જે દેવસુરી મહારાજ સાહેબની હારે રહેલા માણેકચંદ્ર સુરી મહારાજ સાહેબ એમણે જોઈ. ઉદ્વિગ્નતા એટલા માટે હતી કે આટલું બધું બતાવું છું હું, કંઈક તો પ્રતિસાદ હોય, કંઈક તો પ્રતિભાવ હોય, મોઢા પરની કોઈક રેખા તો બદલાવી જોઈએ. જ્યાં આખું નગર તો ઠીક છે, બહારથી લોકો જોવા માટે આવે છે, અને અહીંયા તો જેમણે બનાવ્યું છે સ્વયં પોતે સમજાવી અને દેખાડી રહ્યા છે, આખો ડિટેલ ઇતિહાસ ભૂગોળ કહી રહ્યા છે કે કેવી રીતે થયું, શું થયું, અને સાહેબના મોઢા પરની એક રેખા ન ફરી. એટલે એ વાત મનની અંદરમાં એ ઉદ્વિગ્નતા ઊભી કરી. માણેકચંદ્ર સુરી મહારાજ સાહેબે જોયું અને માણેકચંદ્ર સુરી મહારાજ સાહેબે બહુ વિનમ્રતાથી પૂછ્યું, સાહેબ પ્રશંસા કેમ નથી કરતા? મંત્રી પણ પોતે આ જ ઈચ્છતા હતા કે આવું પૂછાય, અને માણેકચંદ્ર સુરી મહારાજ સાહેબે ફક્ત એ મંત્રીના મનના વિચારને રિપ્રેઝેન્ટ કરવા માટે જ પૂછ્યું. અને ત્યારે દેવસુરી મહારાજ સાહેબ એમના વચન નીકળે છે કે અમે સાધુ છીએ, સંસારી મકાનની પ્રશંસા અમારાથી ન થાય. જો આરાધના માટે આ મકાન પૌષદશાળા બન્યું હોત તો ચોક્કસ એ પ્રશંસનીય હોત, પણ ભૌતિકતા માટે સર્જાયેલા મકાન માટે પ્રશંસા તો દૂર, એની માટે એક શબ્દ બોલવાની પણ અમારી તૈયારી ન હોઈ શકે. અમે સાધુ છીએ. કોને જવાબ આપે છે આ? મંત્રીશ્વર, ભરૂચના મહામંત્રીશ્વર. કેવો મહેલ છે? 84,000 સોના મોહરથી સર્જાયેલો મહેલ છે. અને સાહેબે જે જવાબ આપ્યો, આપણે હોય તો કેવું લાગે? આપણે હોય તો શું કરે? ઠીક છે ને, હવે આટલા બધા લોકોએ વખાણ કર્યા, એક જણે વખાણ ન કર્યા, શું ફરક પડે છે? પણ એ દેવસુરી મહારાજ સાહેબની લોકોના હૃદયમાં થયેલી પ્રતિષ્ઠા કેવી હશે? આપણી કલ્પના બહારનું
સૌભાગ્ય સાહેબનું, એમની આદેયતા. સાહેબે ફક્ત આ એક વાક્ય બોલ્યું કે સંસારી મકાનની પ્રશંસા અમે શું કરીએ, જો આરાધના માટે પૌષદશાળા બનાવી હોત તો પ્રશંસા કરત. આ શબ્દ સાહેબના મોઢામાંથી નીકળ્યો અને આ જ મંત્રીશ્વરે એક ક્ષણે જ સાહેબને હાથ જોડીને કહ્યું, સાહેબ આવતીકાલથી ઉત્સવ શરૂ કરીએ, આપ સાહેબ નિશ્રા આપો અને આપણે આ પૌષદશાળા એ તરીકે એને જાહેર કરીએ. શું કહેવાનું? આ બધી વાતો આપણને ખરેખર સમજાવે છે કે એક ગુરુ ભગવંતનું વચન એ શ્રાવક માટે કેટલું મોટું સુવર્ણ વાક્ય હોય છે. 84,000 સોના મોહર કરતા મારા ગુરુનું એક વાક્ય એ મારી માટે કેટલું કિંમતી હોય એ આપણને આ શાંતુ મંત્રી સમજાવે છે. નિરર્થક વચન ન બોલનાર મહાપુરુષો એમના વચનોની સાર્થકતા કેટલી બધી હોય છે એવું આપણને દેવસુરી મહારાજ સાહેબનું જીવન સમજાવે છે. શાંતુ મંત્રીનો આ પ્રસંગ અને દેવસુરી મહારાજ સાહેબની એ ચારિત્ર સંપન્નતા, એ બંનેના કારણે એ ભરૂચ નગર 84,000 સોના મોહરથી બનેલી એક ઔષધ શાળા પામે છે. આવા હતા આપણા દેવસુરી મહારાજ, વાદી દેવસુરી મહારાજ. અને હવે આ ઓળખાણ પછીથી આ દેવસુરી મહારાજ એ વાદી દેવસુરી મહારાજ સાહેબ તરીકે કઈ રીતે સાર્થક થયા ઇતિહાસમાં, અને આ આખી કથાનકની જે સૌથી મૂળ ધારા છે એ ધારા તરફ આવતીકાલથી શરૂ થશું. આ વ્યક્તિત્વ, એમનું અસ્તિત્વ આ શ્વેતાંબર સંપ્રદાય માટે કેટલું આશીર્વાદદાયક બને છે એ વાતોને આવતીકાલથી પ્રારંભ કરશું. પણ એક વસ્તુ, 84,000 સોના મોહરથી બનેલો એ મહેલ, રાજમહેલ જેવો મહેલ, એને ગુરુના એક વચનથી છોડતા શાંતુ મંત્રી, એના જેવી પાત્રતા પણ આપણામાં ઊભી થાય, એનો અંશ પણ આપણામાં કંઈક આવે. ગુરુ વચન તહત્તી આ ધર્મ કેવો લાગે એવું કંઈક આપણે શીખતા થઈએ એવી શુભ મંગલ કામના સાથે જીનાજ્ઞા કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.